આપણે બધા આત્મા છીએ. આપણે બધા આત્મા છીએ. આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ પછી છીએ. સૌથી પહેલા આપણે બધાય આત્મા છીએ. આ વાત માણસે ક્યારેય ભૂલાવી ન જોઈએ. આ શરીર છે, એ શરીરને આધારે આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બનીએ કે પુરુષ કે સ્ત્રી બનીએ, બાળક કે વૃદ્ધ બનીએ, ધોળા કે કાળા બનીએ, જે કંઈ છે એ આ શરીરને આધારે છે. માણસ રૂપાળો છે કે કાળો, લાંબો છે કે ટૂંકો, ગોરો છે કે કાળો, માણસ બ્રાહ્મણ છે કે શૂદ્ર, પુરુષ છે કે સ્ત્રી, બાળક છે કે વૃદ્ધ, એ બધી જ માન્યતા શરીરને આધારે છે. શરીર તો એક દિવસ સ્મશાનમાં રાખ થવાનું છે. મારું તમારું કોઈ પણનું શરીર એક દિવસ સ્મશાનમાં રાખ થશે. મંજિલ તો તેરી યહી થી. આ પંક્તિ મને બહુ ગમે એટલે કહું. સ્મશાનની બારું લખ્યું હતું કે મંજિલ તો તેરી યહી થી, બસ ગુજર ગઈ જિંદગી યહાં આતે આતે. ક્યા મિલા તુझे इस दुनिया से, अपनों ने ही जला दिया जाते जाते, अपनों ने ही जला दिया जाते जाते. બહુ જાતિવાદમાં ન પડો, બહુ તમે શરીરમાં ન પડો. આ શરીર હું તમે નથી. આજ છે કાલ સ્મશાનમાં રાખ થાય. હું તમે આત્મા છે. ગીતાના ઉપદેશમાં કૃષ્ણએ અર્જુનને પહેલો ઉપદેશ એ દીધો છે. સામે આમ ભીષ્મ આદિ ઉભા હતા અને ત્યારે કૃષ્ણએ અર્જુનને એટલું કીધું કે અર્જુન, તું, હું અને આ બધાય પેલા નહોતા એમ પણ નહીં, આજ છીએ અને ભવિષ્યમાં નહીં હોઈએ એમ પણ નહીં. તું જોતો હો કે આ બધા મરી જશે, તો શરીર તો એક દિવસ મરવાનું ને. આ બધા આત્માઓ છે અને આત્મા કોઈ દી કોઈનો મરતો, ઈ ભરી ફરીને પાછો જન્મ લેશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. શંકરાચાર્ય બોલ્યા, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે.